અરવલ્લી મોડાસા ધોરણ 10ના વિદ્યાર્થીનું મોતનું રહસ્ય અકબંધ. લોકમુખે ચર્ચા પ્રમાણે મોડાસા સહારા સોસાયટીમાં રહેતો ધોરણ 10નો વિદ્યાર્થી શાળામાંથી બપોરની રિસેસમાં ઘરે જમીને શાળામાં જવાની જગ્યાએ 2-3 મિત્રો સાથે નદીએ નાહવા ગયો હતો. પરંતુ ત્યારબાદ શું ઘટના ઘટી? 2 છોકરાઓ એક્ટિવા પર તેને સાર્વજનિક હોસ્પિટલ લઈને આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેને પીએમ માટે મોડાસા પીએચસી સેન્ટર લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં મોતનું રહસ્ય અકબંધ હોય જે બાબતે ટાઉન પોલીસ પીએસઆઈ શ્રી ડાભી સહિત તેમનો ટીમ વધુ તપાસ હાથ ધરી હોય. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. હું ઇરફાન ઇબ્રાહીમભાઈ મોડાસિયા, રહેવાસી સહારા સોસાયટી ડુંગરવાળા રોડ. મારો ભત્રીજો તોફિક બપોરે 1:30 વાગે સ્કૂલ જવા નીકળ્યો. સ્કૂલ જવા નીકળી અને ત્યાંથી ક્યાં ગયો એ અમને ખબર નથી. તેના પછી શું થયું એ અમને ખબર નથી. કયા દોસ્તારો એના સાથે હતા એ બધા બી ખબર નથી. એટલી ખબર હતી કે 2-3 છોકરા બીજા સાથે બી હતા. એ છોકરાઓનું નામ અમને ખબર નથી. પોલીસ અને પ્રશાસન અમારો ન્યાય આપે એવી આશા રાખું છું. જી જાકીરભાઈ પઠાણ બોલું છું. તોફિક મારો ભત્રીજો છે પણ મારા કને જ રહે છે. નાનાથી મોટો મીચ કર્યો છે એને. એ બપોરે 1 વાગે જમવા ઘરે આવ્યો. 1 વાગ્યાથી 1:30 1:40 ઘરેથી નીકળ્યો. પછી મેં બી ગાડી પર જવા નીકળ્યો. મેં ગાડી પર ગયો ને સ્કૂલ કહીને સ્કૂલમાં નીકળ્યો. હવે એ સ્કૂલમાં ગયો કે ના ગયો કે એના દોસ્તારો અંગત ક્યાં ગયો એ અમને ખબર નથી. અને 3:10 ફોન આવી ગયો દવાખાનામાંથી કે ભાઈ તમારા છોકરાનું એક્સપાયર થઈ ગયા છે, તમે અહીંયા આવો. તરત જ મેં ગાડી રસ્તામાં મેઘરેજ બાયપાસ પર ગાડી મૂકીને તરત જ અહીંયા મેં દવાખાના દોડ્યો. ત્યાં પછી મારા ભાઈ લોકો બધા દોડ્યા, બધા આવી ગયા અને જોયું છોકરાનું ડેથ થઈ ગઈ હતી. પણ શું કારણે ડેથ થઈ એ હજુ સુધી અમને ગમ પડી નથી. અને પેલા છોકરા કોણ સાથે હતા એ બી અમને ખબર નથી. મેં એટલું જાણ કરું છું પોલીસ પ્રશાસનથી, સરકારથી એ માગું છું. એક બાપો દીકરાના વાસ્તે એ કરે છે કે તમે મને ન્યાય અપાવો બસ.